નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટીમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે ગુજકેટના 1.32 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હતી। ગત વર્ષના પેપર સોલ્વ કરતાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સરળ, પરંતુ બાયોલોજીમાં હોશિયાર વિદ્યાર્થીઓને પણ કસોટી થઈ, કેમ કે બાયોલોજીનું પેપર અઘરું નીકળ્યું હતું। પુસ્તકો આધારિત પ્રશ્નો રાહત આપે, પણ ગણિતનું પેપર કેવું રહ્યું? સરળ। ફિઝિક્સ અને કેમિસ્ટ્રીનું પેપર સહેલું હતું, પરંતુ બાયોલોજીમાં ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોય તેને પણ કસોટી થઈ, કેમ કે બાયોલોજીનું પેપર ગુજકેટમાં કેવું હતું? અઘરું હતું। રાજ્યની ડિગ્રી એન્જિનિયર અને ફાર્મસી કોલેજમાં પ્રવેશ માટે રવિવારે લેવાયેલી ગુજકેટ પરીક્ષા મિશ્ર પ્રતિસાદ સાથે સંપન્ન થઈ હતી। રાજ્યના 34 ઝોનમાં 6,875 બ્લોક પર આયોજિત પરીક્ષામાં 1.36 લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી, જેમાંથી 1.32 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા। 3 તબક્કામાં લેવાયેલી પરીક્ષા ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને ગણિત એક જ દિવસમાં 3 પેપર લેવાયેલા હતા। એનસીઈઆરટીના પુસ્તકો આધારિત ગુજકેટ પરીક્ષામાં આ વર્ષે પેપરની શૈલીમાં રાહત જોવા મળી, પરંતુ નિષ્ણાતોએ જણાવ્યું કે ફિઝિક્સનું પેપર સંપૂર્ણપણે પુસ્તક અને ફોર્મ્યુલા આધારિત હોવાથી સામાન્ય વિદ્યાર્થી માટે સ્કોરિંગ રહ્યું હતું, જ્યારે કેમિસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક વિભાગ સરળ હતો, પરંતુ ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં 3-4 પ્રશ્નો ટ્વિસ્ટ જોવા મળ્યા હતા। પરંતુ બાયોલોજીનું પેપર કેવું હતું? અઘરું હતું। તે જોઈએ મેરિટ હવે કેટલે અટકે છે।